નમસ્કાર. આજે આપણે થર્મોકોલના બોલ અને પાણીની રમત રમવાના છીએ. આ રમત 1.5 વર્ષથી લઈને 3 વર્ષ સુધીના બાળકો રમી શકશે. અને આ માટે આપણે લીધું છે પાણી ભરેલું બાઉલ, થર્મોકોલના બોલ, ગળણી, ઊંડી ચમચી અને એક અન્ય પાત્ર જેની અંદર આપણે પાણીમાંથી જે બોલ કાઢીશું તે ભરવા માટે. તો હવે આપણે પ્રવૃત્તિને શરૂ કરીએ છીએ. બાળકને આપણે બોલ આપીશું થર્મોકોલના અને પછી તેને પાણીની અંદર નખાવીશું. તેને બરાબર સરસ પાણીમાં હલાવીશું અને હવે બાળકને પ્રવૃત્તિ કરાવીશું ગળણી આપીને, અને ગળણીથી આ બોલને કાઢવા માટે પ્રોત્સાહન આપવાનું છે. બોલ કાઢીને તે અન્ય પાત્રમાં ભરવાના છે. દોઢ વર્ષ સુધીના બાળકોને તમે ગળણી આપી શકો અને તેના ઉપયોગથી બોલ કાઢવાની પ્રવૃત્તિ કરાવી શકો. તેનાથી મોટા વર્ષના જે બાળકો છે તેને આપણે ઊંડી ચમચી આપીશું અને તેનાથી બોલ કાઢવા માટે પ્રયત્ન કરાવીશું. તેની અંદર પાણી ન આવે તેનું ધ્યાન રખાવીશું. ત્રણ વર્ષ સુધીના બાળકોને તમે છીછરી ચમચી આપી શકો. આ પ્રવૃત્તિ કરવાથી બાળક આનંદ મેળવશે, હાથ અને આંખનું સમાયોજન સ્થાપી શકશે, સ્થિરતા કેળવશે. 1 વર્ષથી જે નાના બાળકો છે તેને તમે પાણીની અંદર આ રીતે બોલ નાખીને તેને હાથથી લેવા માટે પ્રયત્ન કરાવી શકો. ખૂબ મજા આવશે બાળકોને અને સરસ ક્રિયા કરશે તે તમને પણ જોવાથી આનંદ આવશે. તો આ રીતે તમે જે 1 વર્ષથી નાના બાળકો છે તેને પાણીમાંથી થર્મોકોલના બોલ હાથથી આંગળીઓના ઉપયોગથી કાઢવા માટે પ્રયત્ન કરાવી શકો. તો આ રીતે તમારા બાળક સાથે મજાની રમત રમજો અને સમય વિતાવજો. ફરી મળીશું. આવજો.